આજે આપણે હાડકાની ઘનતા એટલે કે હાડકાની મજબૂતાઈ કેટલી છે એના વિશે વાત કરીએ. હાડકું જે છે એની જે કેલ્શિયમ કન્ટેન્ટ પાર્ટ ઓછો થાય, જેને બોન મિનરલ ડેન્સિટી કહેવાય, એ ઓછી થાય એટલે હાડકાની ફ્રેજિલિટી એટલે કે તૂટી જવાની પ્રક્રિયા વધુ થતી હોય છે. હવે આપણે જોઈએ કે નોર્મલ બોન કેવું હોય અને આવો જે નબળા થઈ ગયેલા હાડકા કેવા હોય. નોર્મલ હાડકું છે એકદમ ઘન હોય, ઘટ હોય, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એકદમ ઘટ હોય. પણ જેમ હાડકું જે છે એ નબળું થતું જાય એટલે કેલ્શિયમનો ભાગ અને હાડકાનો બીજો ભાગ છે જતો રહે, ત્યારે હાડકું ધીમે 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 પોલું થતું જાય. આવા ભાગ જે છે ખાલી ભાગ વધારે દેખાવા મળે. એવું બને કે જેવું ઘન હોવું જોઈએ એને બદલે આવા ખાડા ખાડા વાળા ભાગ વધારે દેખાય. તો આ ચીજેથી ગમે ત્યારે ફ્રેક્ચર થઈ શકે. આ એક જાતની હાડકાની ઘનતા ઓછી થવાના કારણે છે. એવી રીતે મણકા પણ દબાય. આ હાડકાની ઘનતા ઓછી થવાને કારણે થતા પ્રોબ્લેમ છે.